हेलो गाइस, आई एम बैक। इधर तैयारी शुरू हो रही है उत्तरायण की। ચગાવા બેસવું પડે તો હિરોઈન જ છું ભાઈ બોન. અરે એ લટ નથી કપાવી, એ મેં કપાવ્યું છે. તો કપાવ્યું તો તમને કહું, ઊંઘ નહીં આવતી? ઊંઘ નહીં આવતી? ના, મમ્મીએ જો મસ્ત સરસ મજાની કીન્યા બાંધી છે. ઓકે, અહીંયા ઊંધી બોધી ને ઊંધી નહીં, સીધી બાંધી. આ માણસે બાંધી. આપણે ઊંધી બોધી છે. જો બધી વિખો હવે બોધી ને જો ઊંધી બાંધું છું. હવે આ બુનને કો ઉપર બેહી જાય હવે. અરે ભાઈ ગઈ વખતે જગાવ તો આપતા હતા ને, હું મને ખબર છે હવે. કઈ નહીં તો ફિરકી બી સાથે પકડજો, તું જ ચગાવજો. મારે આવું જ ફિરકી તો પકડવી પડશે યાર. આ લોકો યુકે માં પતંગ લાવ્યા છે. કેવી ચાલે ઉત્તરાયણની તૈયારી? ઉત્તરાયણની તો મને બહુ યાદ આવે છે. હે ને? 2 દિવસ બુક કરીને આય તો રાઉન્ડ ટ્રીપ એવું થાતું. રાઉન્ડ ટ્રીપ 2 દિવસ. hey, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ બ્લોગમાં વેલકમ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા તમને સામાન બધો દેખાતો હશે, સખત બધો. આ બધી ફિરકી અમારી આવી ગઈ છે અને ઉત્તરાયણ માટે જઈએ છીએ સુરત. અમદાવાદની આ વખતે મિસ કરશું. યસ, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ છે ને સુરત હું ઉત્તરાયણ મનાવવા જઉં છું. જોઈએ સુરતમાં કેવી થઈ છે. સાંભળ્યું છે કે અમદાવાદ જેવી મજા ના આવે, બટ જોઈએ હવે એક્સપિરિયન્સ કરીએ કેવું છે. રીઝન શું સુરત જવાનું? કારણ કે બધા લોકો અમદાવાદ આવે ઉત્તરાયણ કરવા માટે, પણ અમે સુરત જઈએ છીએ તો કારણ તમને કહી દઉં. એની પહેલાં જો તમને દેખાડી દઉં કે તમે ગેસ કરજો શું કારણ હોઈ શકે. સામાન બધો અહીંયા પડ્યો છે, ત્યાં પડ્યો છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જો બોલો. બસ જો બા જય શ્રી કૃષ્ણ. આજે અમારું ઘર બધું 2-4 દિવસથી રમણ રમણ ભમણ ફરીથી ચાલુ થયું છે. પપ્પાએ કહી એનું દીધું. કારણ આપી દઉં રીઝન. યસ, કે જ્યારે મકાન લીધું ને ત્યારે મેં જે મારો નાનો ફ્લેટ હતો ને એ વેચી નાખ્યો હતો ને એમાં ઇમરજન્સી ખાલી કરવાનો થયો હતો એને. જેને આપ્યો તો એને બહુ ઉતાવળ કરી હતી, એટલે અહીંયા કાંઈ કામ બહુ બરાબર થયું નહોતું. અને ત્યારે એટલું આપણે હતું અને નહીં. એટલું બધું કંઈ હતું નહીં, એટલે પડતું થોડું જે જરૂર હતું એટલું કરાવ્યું હતું. કારણ કે હું ગયો તો એ લોન હતી હવે તો મારી. અમારા ઘરે પાસે ખુશીઓનો દિવસ આવે છે, યસ, એટલે ઓર ખુશી હોય અને મમ્મીને તો વધારે ખુશી છે. રાહ જોતા હતા દીપભાઈની કે જલ્દી મેરેજ કરો, એની જલ્દી હિસાબે મેરેજ આખું કરો. ઘર શણગારીએ છીએ અમે હવે. એટલે હવે ફાઇનલી બધું કલર કામનું ફર્નિચર સ્ટાર્ટ થશે. અત્યારે કલર ચાલુ છે, પછી ફર્નિચર સ્ટાર્ટ થશે. યસ, ત્યારે જ્યારે ઘર લીધું ને ત્યારે એટલી બધી કેપેસિટી નહોતી, કારણ કે જૂનો જે ફ્લેટ હતો એ વેચીને આ લીધું હતું અને બીજા એક્સ્ટ્રા નાખ્યા હતા. પ્લસ હું એ જ યરમાં યુકે ગયો હતો, એટલે એ બી મારે હજી ફીઝ ને બધું બાકી હતું. તો ત્યારે કંઈ ખર્ચો કરવાની કેપેસિટી જ નથી. પણ પછી એમ કે હતું કે ભાઈ ચલો પછી કરશું, પણ હવે લાગ્યું કે નહીં, હવે માતાજીના આશીર્વાદ અમારી ઉપર છે એટલે કરીએ છીએ. ચાલો ગાઈઝ, તો કલર કામ ચાલુ છે. તમને દેખાડ દઉં કે કઈ રીતે શું ચાલુ છે એ વસ્તુ બધી. બાકી અત્યારે તો બધું છે ને રમણ ભમણ થઈ ગયું છે. અહીંયા જુઓ ના, બધો સામાન બધું બહાર આવી ગયો છે. થેન્ક યુ. અમારું કલર કામ ચાલુ છે. કેમ છો? कैसे हो भैया? ठीक है, ओके, चालू है यहाँ पे. चालू है यहाँ पे. हमारे कुलदीप भैया काम कर रहे हैं. कुलदीप भाई कैसे हो? ठीक है ना? हाँ, आ जाओ. ચાલો, સો કલર કામ થશે, એના પછી બધું ફર્નિચર સ્ટાર્ટ થશે. એટલે ચાલો હવે આજે સાંજે અમે જઈશું સુરત, કારણ કે 5-6 વાગતા જેવું નીકળીશું. મોર આઈલો દે પાણીએ. મોર કિધર? આગળ. મોર તો અમારા ગોકુલમાં આમ કેવું કે ગોકુલ જ છે. જો જતો રહ્યો મોર. જોઈએ દેખાય મોર ઢેલ ને મોર ને રખડતા જ હોય આખો દિવસ. તડકો જોવો. એટલે કાલે ઉત્તરાયણ છે, પતંગ નહીં ચકતા, જબરું કહેવાય. બહુ આમ પેલું લાગે. નહીં તો ઉત્તરાયણના આગલા દિવસે તો આમ ઉત્તરાયણ જેવો જ માહોલ હોય. હવે ઉત્તરાયણનું એટલું બધું નથી રહ્યું, બહુ ઓછું થઈ ગયું છે. આજથી 10 વર્ષ પહેલાં ઉત્તરાયણ જોવા જઈએ ને, જ્યારે અમે નાના હતા, સ્કૂલમાં હતા, ત્યારે 15-20 દિવસ પહેલાં ઉત્તરાયણ ચાલુ થઈ જતી. અત્યારે હમણાં ગયો સન્ડે અને ઉત્તરાયણનો આગલો રવિવાર હોય ને, પાછળનો રવિવાર, છેલ્લો રવિવાર, એ તો ઉત્તરાયણ જ લાગે. એક ફિરકી તો છે ને હું ઉત્તરાયણ પહેલાં ખાલી કરી નાખતો. પણ હવે આજકાલ તો બહુ ઓછું થઈ ગયું છે. ધીરે ધીરે હા ઓછું થતું જાય છે. યાર પ્લીઝ ફેસ્ટિવલમાં તમે લોકો ફરવા ના જાઓ. જે ફેસ્ટિવલ છે પ્લીઝ એને સેલિબ્રેટ કરો. ફેસ્ટિવલમાં તમે ફરવા જાઓ ને તો
ઓલરેડી બધા ફરવા જતા હોય, તમને ત્યાં બી ના મજા કરો અને અહીંયા બી ના કરે ને આપણો એક મસ્ત બધા હિન્દુ તહેવારો છે તો એને મનાવો. આવી રીતે નહીં મનાવો, જો ફરવા જતા રહેશો તો યાર તહેવારો તમારા છોકરાઓને ખબર જ નહીં પડે કે આ શું છે. ઉત્તરાયણ છે, હોળી છે, દિવાળી છે, જે તહેવારમાં જે થતું હોય ને એ જ કરો, ફરવા ના જાઓ પ્લીઝ. સો આ તો હું કરું છું અને આજે નહીં 10 વર્ષ પછી બી હું આ જ કરતો રહીશ. હું ક્યારેય ફેસ્ટિવલમાં ફરવા નહીં જાઉં. દિવાળી છે તો ફટાકડા ફોડીશ, ઉત્તરાયણ છે તો હું પતંગ ચગાવીશ, હોળી છે તો કલરથી રમીશ. આ વસ્તુ ફિક્સ છે. પ્લીઝ તમે પણ કરજો. તમારું શું કહેવું છે આમાં પ્લીઝ કમેન્ટ કરજો અને મારી જેમ કોણ આ વિચારે છે એ બી કહેજો. હાલો, તો અત્યારે મારે જવું છે મારા ચશ્મા કરાવવા માટે, કારણ કે મેં નંબર કાઢી નાખ્યા હતા પણ તો બી મને છે ને થોડું ક્યારેક બ્લર દેખાય છે, થાકેલો હોય ને ત્યારે. સો મારા પાસે ચશ્મા છે પણ થોડા તૂટી ગયા છે તો નવા બીજા કરાવવા છે. તો અર્જન્ટમાં કરી આપશે ફ્રેન્ડ છે એટલે, બહુ ટાઈમથી અમે ત્યાં કરાવીએ છીએ એટલે. તો મારે બી કરાવવા છે, પપ્પાને બી કરાવવા છે. કાલ ઉત્તરાયણ છે, જો નહીં કરાવું તો પતંગ દેખાશે નહીં મને દૂર સુધી, જો સુરતમાં ચકશે તો. અને આ વિડીયો કદાચ તમે જોતા છો ત્યારે ઉત્તરાયણ જતી રહી હશે, કારણ કે આપણે થોડા લેટ ચાલીએ છીએ. હું એકલો છું, બધું ના કરી શકું. હર્ષિલ હતો એટલે ઘણું બધું સપોર્ટમાં હતું. દિરાવી હોય તો એ બી એડિટને બધું કરી નાખે, પણ એ બી નથી. સો ચાલો ગાઈઝ, અત્યારે અમે જઈએ અને સાંજે 4-5 વાગે નીકળીશું. જો મમ્મી નીકળવા દેશો તો, ફ્રી થઈ જશે તો, કારણ કે એને છે ને બધું કામ કર્યા વગર ના જાય ને તો મજા ના આવે એને, એટલે નીકળી જ ના કે બધું મૂકીને. બરાબર ને? ચાલો, તો ત્યાં દિરાવીને ઘરે પ્લાન છે, બધા માસી ને બધા આવશે. બધા જવા નતા પણ બંધ રહ્યું. નીતલ આંટી, બાબુ, ત્રણેય ફેમિલી જવાનું હતું. પ્લાન અમે એવો જ કર્યો હતો કે ફૂલ ફેમિલી જઈએ, બટ પછી એ બે ઘરે થોડો અલગ મીન્સ કે એમના પ્લાન છે થોડાક. સો અને બીજા ગેસ્ટ ને બધા આવવાના છે તો એટલું બધું પ્લાન ના હતું. મેં તો વાંધો નહીં પછી ક્યારેક. તો દાદા કદાચ આવવાના છે, દાદાનું નક્કી નથી, ઓલમોસ્ટ ફાઇનલ જેવું છે, એટલે સાંજે ખબર પડશે હવે. ચલો ગાઈઝ, તમે લોકો બ્લોગમાં બન્યા રહ્યો, અમે જઈએ મારા ચશ્મા જે કરાવવાના છે એ માટે. હાલો, બાય બાય. ચલો ગાઈઝ, સો અહીંયા જો અમારા પતંગ ઉત્તરાયણ આવી ગઈ છે. આજે છે 13 તારીખ, કાલે ઉત્તરાયણ. અમારા જો ચિરાગભાઈ ચગાવે છે તો ઉત્તરાયણ આવી ગયા સૌથી પહેલાં એને. મેં પતંગ ચગાવી નાખ્યો અને મારા જો હાથે લાલ લાલ થઈ ગયા. આ તો તૈયાર દોરી લાવ્યો છું ને તો મને લાગે એને ભીને વીટી આંકી હશે, તો દોરી હારી છે. હાથ મારા જો ફૂલ લાલ હતા, હોળી રેમો ને એવા. અત્યારે ધોયા એટલે ક્લીન થઈ ગયા. 5:30 થઈ ગયા છે અને હવે નીકળીએ, નહીં તો ખબર નહીં ક્યારે સુરત પહોંચીશું. ચાલો, હર હર મહાદેવ. ચાલો ગાઈઝ, તો જો પતંગ મુકાઈ ગયા છે, ફીટ પાછળ મુકાઈ ગઈ છે, સામાન બધું મુકાઈ ગયો છે. ફાઇનલી 6 વાગી ગયા. હવે બસ જે પેલું પૂનગામ વાળો છે ને રસ્તો બંધ છે, એક્સપ્રેસ વે, ખબર નહીં કેમ બંધ કરી દીધો છે. સો ભરૂચ થઈને જવું પડે એમ છે. અને ભરૂચમાં જો આજે ટ્રાફિક નીકળો તો પછી ખબર નહીં અડધી રાત થઈ જશે પહોંચવામાં એવું લાગે છે. એટલે જેટલું બને એટલું જલ્દી પહોંચવાનું છે. હલો, તમે લોકોમાં બન્યા રહેજો, બાકી 2 દિવસ મજા આવવાની છે. મારા માસી ને બધાનો પ્લાન છે, જોઈ કોણ આવે છે અને શું કરીએ છીએ. સુરતમાં મારા કેટલા 27 વર્ષ થયા ને, ફર્સ્ટ ટાઈમ સુરતમાં ઉત્તરાયણ કરવા. અમદાવાદની બહાર ફર્સ્ટ ટાઈમ, બાકી યુકે તો ત્યારે તો ઉત્તરાયણ થતી નહીં. એટલે ઉત્તરાયણ જે બી કરી છે અમદાવાદમાં કરી છે, બહાર ક્યારેય નથી કરી. એટલે સુરતમાં પહેલી વાર જાઉં છું ઉત્તરાયણ કરવા માટે. જોઈએ સુરતવાળાઓ કેવી મજા આવે છે ઉત્તરાયણમાં. હાલો, બન્યા રહો બ્લોગમાં. પપ્પાને હજી શું કરે છે, લોક મારે છે. ચાલો ભાઈ, તારી આ ટ્રાફિક જુઓ તમે, CTM. અને આ જ કારણ હતું હે ને વહેલા થોડું નીકળવાનું. તો બી છે ને, કારણ કે હજી કલર બધા કામ ચાલુ હતું એટલે એ પૂરું થાય ત્યાં સુધી કેમ નીકળાય. જો છે ને પાછળ ક્યાંક અવાજ આવે છે, મમ્મી ખાવાનું ચાલુ કરી દીધું એવું લાગે છે મને. હજી તો ચાલુ નથી, એમ જ બેઠા હતા, ચાલુ થઈ ગયું. જો ચાલો, આ જો ઓન ઉપર ઓન. હા ધોડી લઈ લીધું આ વખતે, પણ સુરત જઈને રસ્તામાં કે ઊભી જ નહીં રાખતા. હમણાં ઊભા રહીશું. હવે આપણે એક્સપ્રેસ ચડશું ઓલો પર દિલ્હી વાળો, ત્યારે ઊભું જ રાખશું. હાલો, મળ્યા ગાઈસ એક્સપ્રેસ વે. અને અહીંયા હર્ષેલનો વિડીયો કોલ ચાલુ છે. હર્ષેલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, ને હર્ષેલ વરસાદ ચાલુ છે. છત્રી લઈને હા, ફૂલ વરસાદ ચાલુ છે. ફૂલ વરસાદ ચાલુ. ઓકે, કઈ નહીં. ચાલો, તો ઉત્તરાયણમાં અમે તો પતંગ ચગાવવાના છીએ. તમારે શું હાલ છે, શું કરવાનું તમે લોકો? અમે કાંઈ નહીં, બસ હમણાં ઓલા મિતના ઘરે જ આવશું, ફ્રેન્ડની ત્યાં. પતંગ નહીં ચગાવવા હર્ષેલ આ વખતે તારે? આ વખતે હવે અહીંયા હું પતંગ ચગાવું. સમરમાં ચગાવે ને ત્યાં ચગાવે, સમરમાં અહીંયા લોકો ચગાવે. કાંઈ નહીં, ચાલ.
2 hours later. મેં આવી ગયા છે ને ખબર જ નથી હજી બધ નહીં આવતું હોય નીચેનો મેં હોની માર્યો તો આવી ગયા દિલાવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ બસ હોઈ ગયા છે મજા નથી જો દિલાવ દાદા એવા છે ને જો જમી લે તમે લોકો મેં તો જમી લીધું હા ચાલો હુવા દે ને ખબર પડતી નહીં બુદ્ધિ જો મારા હાથ જો આ હું હતું ચગાવી ગયો કેમ હાથ જગાવી રહ્યો સગાવા ગયો તો ઉપર પ્રેક્ટિસ મારા નથી હજી કે પણ પેલું પહેરી લેવાય ને પટ્ટીઓ હાથમાં. ના આ દોરીમાંથી કલર નીકળો દોરીનો કલર પટ્ટી એ તો ખાલી પ્રેક્ટિસ કરવી પડે ને એક વર્ષથી ના જગાયા હોય પાણી નીકળી જાય તેની કરી હજી અહીંયા કોઈ છે નહીં જગાવવાનું કાલ ચગાય તો સારું યાર અહીંયા કોઈ આપણે ત્યાં જશું પણ અહીંયા કાલ ચકસત ખરા ને જોઈ આ બધા શોખીન છે કોઈ છે શોખીન છે કોઈ સ્પીકરને ચડાવશે આ લોકો હા? સ્પીકરને ચડાવશે ભીડ થાય બધા ભેગા થાય તો બરાબર ચગાવે સ્પીકર બધું ચડાવે એવા છે જોઈએ ચાલો એટલે મેં 2 દિવસ પહેલા જોયું કે 2-3 જણ હતા ચગાવવાવાળા હતા હવે ચાલ જમી લે બેટા જમી લે સાદું અને સાત્વિક ભોજન ખાઈ રહી છે દિલાબી એ બાને છે ને સારું નહીં હતું ને એટલે ખીચડી કરી દીધી. ઓકે ખીચડી કઢી કરી દીધી. કેવી ચાલે મેરેજની શોપિંગ ઉપર જજે જોવા. એવું બધું ભરી દીધું છે ચાલો ગાઈઝ તો અહીંયા કાલની મસ્ત પ્રિપેરેશન થાય છે જો આ ફિરકી બધી રેડી થઈ ગઈ બધી પતંગ હવે આ બધાને બેસાડી દેવાના છે કિન્યા બાંધવા માટે એટલે મારે ને જઈને કાલ શાંતિ શાંતિ હા મહેનત ના આવે કોઈ કિન્યા બાંધવાની એટલે બે પપ્પા બે જાય તમે ચગાવી શકો પણ કિન્યા બાંધવાની એમ બરાબર એટલે અત્યારે 5 કોડી જેવાને બાંધી દો 5 કોટી 5 કોડી એટલે 100 પતંગ અમારે કિનિયા બાંધવી કમ્પલસરી છે તમારે બેને પતંગ વધારે ચગાવવાની છે અને અમે કિનિયા બાંધ્યા પછી ચગાવીશું લૂટશે ઓકે તાર પપ્પા તો આ પણ પતંગ એટલી બધી નહીં આવે જોઈએ હવે છે ને એક્સપર્ટ છે આ ગળિયું છે ને અહીંથી કાપી લેવું પડે આપણે જવું પડશે બહાર બધે લૂટશું આમની પહેલી ઉત્તરાયણ છે અહીંયા એટલે જોઈએ હવે કેવું પતંગ ચગાવી નહીં ચગતા ડોક્ટર પટ્ટી આયરી લૂંટવાની આ મેન છે લૂંટણ કૂદી કૂદીને પણ જશે લૂંટવા માટે પતંગ એને તો કેવું છે જ્યાં બી જાય ને કશી બી રાજ્યમાં કરતા ઉત્તરાયણ કરતા ને એ ખાલી શાંતિથી ઊભી રહે ને એની પાસે જ દોરી આવી જાય એની સાથે જ આવા હાથમાં પતંગ આવી જાય. એને કેવું છે અત્યારે ના તો થઈ ગયા પતંગ દીરાવી કાલ છે ને અમે બહાર પતંગ લૂટશું અહીં ગેટે અને દીરાવી ગેટે બે છે બધા પતંગ હાચે અહીંયા તો દાદી છોકરી હોય છે એ તો ફિરકી પકડશે અત્યાર સુધી મેં હાથમાં રાખીને બહુ કર્યો તો ફિરકી પકડશે ને હવે તો એમની દાદી છોકરી હોય આજે હું એમ ચગાવતો હતો આવી રીતે હાથમાં રાખીને એવું કેવું નથી કઈ બસ તો ફિરકી પકડી તો હવે લાવ્યો છું હવે એને હજી ઘર ભરે નથી આ પતંગ જગતી હવે હેલો ગાઈસ આઈ એમ બેક. अच्छा અને આ બધા જો જેટલી દોરી મળી જાય હમણાંથી ના દાદા કે इधर तैयारी शुरू हो रही है મોટો હોય ને उत्तरायण की. ચગાવ બેન ચગાવા चगावा કિન્ને બંધો चगावा बेसू पड़े. चश्मा मेरे को दिया है मम्मी ने. मम्मी ये चश्मा मेरे को आपने दिया ना. हाँ तो अभी मैं इसको पहन के बैठूंगी. રાતમાં જઈએ હિરોઈન લાગે મસ્ત નામ જ જોઈ લો. મેં યાદ કરાવ્યું મેં દીરાવી હું હિરોઈન જ છું બાય બોર્ન. હિરોઈન જ मैं बाय बोर्न જ હિરોઈન છું હે ને. ક્યાંથી લીધા ચશ્મા અમદાવાદ થી અહેમદાબાદ से. એ જ્યાંથી લીધા ત્યાંથી એવું ના જોવાનું હોય બરાબર. કિન્ને બંધ ચાલો હિરોઈન કિન્ને બંધ ઓકે ઓકે ઓકે. લટકો પૈયે અને તમે બે હો કિન્ને બંધ આપા એમ નહીં પતે લટકો પૈયે એટલું તો આવડે જા ગાંઠ કરતા આવડે ને તને આ જો તો લટની આ કાઢ્યું બધું. અરે એ લટ નથી કપાવી એ મેં કપાવ્યું છે. શું કપાવ્યું હતું? 2000 years later. કર્ટન બેન્ડ્સ. શું કરે આખા જો કર્ટન બેન્ડ્સ. કઈ બેન્ચ કર્ટન કર્ટન બેગર માટે તો મારા વાળની હાલત જો થઈ ગઈ હે ગાઈસ. હે કર્ટન એટલે પડદો બેન્ચ એટલે બેન્ચ એવું નહીં એવી એવી કટ આવે. પડદો બાંધવાનો લીરો દાદા જો દાદા તમે બધા કર્ટન બેન્ડ્સ ને ચશ્મામાં મને છે ને શૂટ નહીં કરવા દેતા. ઈને દાદા જો દાદા મળે દોરો સાતો દાદા ગયો હોય ગયો આમાં તમે કે હુઈ જવું છે
દાદા ઊંઘ નહીં આવતી હે દાદા ન હુવે ઓ દાદા તમને કહું ઊંઘ નહીં આવતી ઊંઘ નહીં આવતી ના કેમ પૂછું છું આજ ન હોય હા દાદા દાદા તમારો ફોટો પાડું છું ફોટો પાડું તમારો ફોટો કિન્યા બાંધું છું કયો કિલેર બોધી છે પતંગની ઓકે તમારો ફોટો આવી ગયો હા તું બે હાલ તારો ફોટો પડવાનો નહીં પાડો મારો સુંદર લાગી ગયો હા હાલો 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 એવો ક્યાં ગયો પણ કામ ચોર હાલો બેહો તો મને બેહવા દીધો સુંદરલાલ તે નામ આપ્યું છે બરાબર તો એના લક્ષણ બી તારે અપનાવવા પડે ને તું દયા દેવી છે હે હું દયા જાય છું તો દયા તો કેરિંગ છે કેરિંગ ની વાત નથી એવું ના થયું હોય કે આ મસ્ત આ ડ્રાઇવિંગ કરીને આવ્યો છે આને બેહાડું બાંધું દયાને હું મગજમાં ના આવે દયાની મોજમાં આવે કઈ નહીં ગાઈસ ચલો જો અહીંયા બધું ચાલુ છે હવે ખબર નહીં કેટલા વાગશે અત્યારે બી વાગ્યા છે અત્યારે વાગ્યા 11:30 આ બધું ખબર નહીં કેટલા વાગે પતે પણ મજા આવશે જો ગાઈસ અહીંયા બધા હેલ્પ કરે તો મમ્મીની હું બી હેલ્પ કરાવું તો મમ્મીએ જો મસ્ત સરસ મજાની કિન્યા બાંધી છે ઓકે અહીંયા નહીં કિન્યા બાંધી છે આ જો કઈ બાજુ બાંધી મારા મમ્મી ક્યાંથી જગાવવાની યાર નહીં આ આર્ટ છે અહીંયા આર્ટિસ્ટ બરાબર બાંધી છે જોવો તો દાદા આ કિન્યા બરાબર બાંધી છે ને જોવો તો ખબર નહીં પડી બરાબર છે પણ આ બાજુ આવે કે આ બાજુ આવે દાદા આ બાજુ હોય કે આ બાજુ હોય ઊંધી બોધી ને ઊંધી નહીં સીધી બોધી આ માણસ બાંધી આપણે ઊંધી બોધી છે જો આ બધી વિખો હવે બોધી નહીં જો ઊંધી બાંધું છું થોડી વાર તો ઓબ્ઝર્વ કરી ઊંધી બાંધી છે હાલા પકડ દદ્દો પાછળ જાય ઊંધી બાંધી હે પાછળ જાય જો આ પાછળ જાય એવું હમણે બાંધી હમણે કહો આ હમણે બાંધી કોણી એ કે કોણે બાંધી એમ કે તને કે કોણે બાંધી આ અમારી સાસુએ બાંધી કે બોલતા હવે આ બુનને કો ઉપર બેહી જાય હવે દાદા એમ આનું પેલા બુન ના નીચે આયા એને આવડે છે એમ તો તો વધારે ખરાબ કેવાય આવડે તો બેતા નહીં એ ભૂલને પાત્ર દાદા કે ભૂલ થાય લે નીચે રાખજો તો હવે ઓલી ક્યાં ગઈ એને શું કરવાનું કાપી નાખવાની ભૂલ સુધારી દીધી બાંધી દીધી એને દીવાલ પર ઘસી ઘસીને તોડવી પડશે લો ગાંધી ગયા હવે હર્ષિલ છે ને હર્ષિલ વિડીયો કોલ આવેલો ધીરે હું ગાવા હર્ષિલે નાનપણની વાત યાદ કરેલી કે હર્ષિલ કેવું કરે નાનો હતો ત્યારે નકર પતંગ લૂંટે ચગાવે નહીં ચગાવે માંડ 2-3 ચગાવે આખો દિવસ નીચે મેદાનમાં જઈને લૂંટ કરે અને મને આપ કરે લો ભાઈ લે ભાઈ એમ ખુશ થાય હું કહું, હા ભાઈ વાલે ખુશ થાય પાંચ દોડતો જાય બાકીને બાંધી ના પડે ના આવું કરતી મારા મોટા મોટા પતંગ હોય ને લઈને ભાગી જાય પછી તેના ફ્રેન્ડ હાથે ચગાવે આવું કરે હું એને બજે પછી રાખું કે મોટા મોટા શાંતિથી પછી ચગાવે આજે લઈને ભાગી જાય પછી એના ફ્રેન્ડ હાથે ચગાવે હું પતંગ લૂંટતી બી ખરા હું એક બી ચગાવતી નહીં પણ લૂંટતી હું ઓ એલએસસી વાળા દોડતી કે નહીં એવું તો એવું કઈ બી હાચું બોલો હાચું નાનો ભાઈ ભેગી કરે કે મોટા બેન સગાઈ ના આ એવું કરે હા, એવું જ કરજે. ચગાવતા આવડે તને અરે ભાઈ ગઈ વખતે ચગાવતા આપતા હતા ને હું મને ખબર છે હવે ઉતારીને આપશે હા, તો આપતો ખબર છે નહીં હોય મને બરાબર તારી જાત જ ચગાવ હા, છે કરે. એ પેચલાડે સીધો મને આપી દે પછી એવું કરે વહી જાય નીચે કઈ નહીં તો ફિરકી બી સાથે પકડજો તું જ ચગાવજો મારે આવું જ ફિરકી તો પકડવી નહીં પડશે યાર ઉતારીને આપશે પતંગીને આપશે કઈ નહીં ચલો ખોટું કામ કરી નાખ્યું હવે બે જાવ ઉપર પાછા ખુરશીમાં આવી જાવ પણ જેનો ફેવરેટ ફેસ્ટિવલ છે ને એ માણસ નથી હા હર્ષિલ હા
એનો તો આમ હોટ ફેવરેટ બહુ છે. અફસોસ થતો હોય એના જેટલા ફેસ્ટિવલમાંથી બધામાં સૌથી મનપસંદ આ છે. કાંઈ દોરી લે. બાકી બધું ચાલે. નવરાત્રી ને દિવાળી ને હોળી ને એ તો ત્યાં જશે પેલા લોકો લઈને જશે ક્યાંક તો ક્યાં ઉત્તરાયણ ત્યાં ના થાય ને યુકેમાં. આપણે હતા ક્યાં થતા? હલકી ફુલકી પણ આપણે આ બાજુ લીડ્સ બાજુ હતા ને એ આમ હતો લંડનમાં થતી. યુએસએ માં થાય છે ઉત્તરાયણ. ઓકે ઓકે અને સમરમાં થાય યુએસએ માં. તો નવરાત્રીનો શોખ નહીં એને. ચલો અહીંયા હર્ષિલનો વિડીયો કોલ આવ્યો છે યુકેથી. આ લોકો યુકેમાં પતંગ લાવ્યા છે. ક્યાં ગયો કિશન લાલો? બતાવું તમને પતંગ. હા આ જો. અરે ઓ આ હાચીમાં લઈ આવ્યો જો. આ કેવો છે હા કાલ ચગાવવાનો છે આ પતંગ. ફિરકી ક્યાં છે દોરી હા રે એવી તો હા 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 દોરીને પતંગ વાહ. છે કાલ અમાર ચગાવવાનો જો. તો કાલ ચગેનો વિડીયો બનાવજો. તમારે આવો એક પતંગ છે? અમારે આવો નથી. આવા છે અમારે જો આવા. સાદા આ પતંગ 20 પાઉન્ડ નો આવે 5 વર્ષ હાલે કાઈ નો થાય. કપાય જ નહીં બસ કંટાળો આવે એટલે ઉતાર લેવાનો. વોટરપ્રૂફ આવે. વોટરપ્રૂફ આવે પણ ચગે તો સારું ભાઈ લંડનની ધરતી ઉપર. અરે કાલ તો ચગાડીને બતાડશું ભાઈ. હવે ભાઈ કાલના વ્લોગમાં તમને જોવા મળશે હર્ષિલ પતંગ ચગાવે છે યુકેમાં. બોમ્બે પુણેમાં વરસાદ હો. મેં જ ચગાવ્યા હર્ષિલ ચગાવી લે પતંગ એવું લાગે છે યુકેમાં. કેવી ચાલે ઉત્તરાયણની તૈયારી? ઉત્તરાયણ તૈયારી મસ્ત ચાલે. તને ઉત્તરાયણની કેટલી યાદ આવે એ કે? ઉત્તરાયણની તો મને બહુ યાદ આવે છે. હે ને 2 દિવસ બુક કરીને આય તો રાઉન્ડ ટ્રીપ એવું થતું. રાઉન્ડ ટ્રીપ 2 દિવસની કાંઈ નહીં જો અહીંયા અમારા બધા કિન્યા બાંધે હર્ષિલ્યા. મોજ કરો તમે લોકો. હર્ષિલના આજ ઇડલીનો પ્રોગ્રામ છે એટલે હું ચટણી લેવા ગયા છું ને. હા ચટણી લેવા નહીં નારિયેળ લેવા. એક શ્રીફળ લેવા નારિયેળ બી લઈ લીધું ઓલો કે નારિયેળ બતાય. અમે છે ને અમે અહીંયા આંબો વાવ્યો છે જો. કાગડા કેરી જો. આ આપણે નથી ખાતા ને હું ન્યા ખાય છે ધીરાભાઈ. બહુ લઈ આવે બધી વસ્તુ હોય. અમારે 5 આંબા છે. કિશન એ બધું મૂક. તું હર્ષિલને હમણાં કહેજે કે ફેસબુકમાં મારા પપ્પાએ સ્ટોરી મૂકીને દેખાડે તને. અરે ઈ સ્ટોરી તો ઓલા દેવલો હમણાં કહેતો હતો મને કે પપ્પા જબરી મૂકી છે. શું મૂકી? અરે હવે તો મારો ફોટો કરે સોંગ મૂક્યો છે. તું દેખાડજે જોજે. મારા ઉડાઈ ગઈ. કાંઈ નહીં ચાલો ગાઈસ. ફોટા નહીં મોકલતું સો અહીંયા અમારી કિન્યા ઓલમોસ્ટ 2 કોડી જેટલી બંધાઈ ગઈ છે. 3 કોડી થઈ ગઈ એમ તો જો નહીં બતાવો. વધારે ને 2 કોડીથી વધારે. બે કોડી વધારે ગઈ છે. હવે કાલ માટે ઇનફ સ્ટોક થઈ ગયો છે. કાલ ઘટશે તો પછી આ બંને બાંધશે કિન્યા. બરાબર ટેરેસ પર બેઠા બેઠા. ચાલો ગાઈસ વાગી ગયા છે 1 અને કાલ સવારે ખબર નહીં અમદાવાદ તો હું વહેલો ઉઠીને પતંગ ચગાવવા જતો રહે પણ અહીંયા ચકશે કે નહીં ખ્યાલ નથી એટલે ઉઠીશ ધાબે ચેક કરવા જઈશ પછી જો ચકતા હશે તો ફ્રેશ થઈ જઈશ જો નહીં ચકતા હોય તો પાછો સૂઈ જઈશ કારણ કે આજે મસ્ત થાકી ગયેલો છું સો ચાલો ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે અહીંયા સાથે જ ફિનિશ કરી દઈએ છીએ સારું લાગ્યું તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નહીં કારણ કે આપણા બ્લોગ હવે વીકમાં 1 થી 2 વાર આવે છે સો જલ્દી મળીશું પણ ઓકે આ બ્લોગ જોતો હશે ત્યારે ઉત્તરાયણ જતી રહી હશે બટ તમને મોજ આવશે સો મળીએ જલ્દી ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય